આ સીતારામ બાપુની સમાધિ છે, તો આના વિશે થોડીક માહિતી આપજો. સીતારામ બાપુની સમાધિ ચેતન સમાધિ છે. 99 ભાદરવા સુદ અમાસના દિવસ બાપા જમલીન થઈ ગયા, જીવતા સમાધિ. બસ આજની તારીખ સુધી કોઈને વીસી ગળે તો 7-8 પ્રદક્ષિણા કરે એટલે હજી આજની તારીખમાં વીસી ઉતરી જાય છે સીતારામ બાપુની કૃપાથી. રાજકોટ જૂનાગઢ હાઈવે પર આવેલું ચોકી ગામ અને એમાં સદગુરુ ધામ આશ્રમ, સીતારામ બાપુના આશ્રમ, એના વિશે આપણે આજે થોડી વાત કરવી છે. પરબના પીર એવા સંત દેવીદાસ માં અમર દેવીદાસ વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે એવા સંત શ્રી સીતારામ બાપુ વિશે આજે આપણે થોડી વાત કરવી છે. અને અહીં મંદિરની અંદર સાંજે આરતીના ટાઈમે ડેઇલી સર્વિસ એક કૂતરો આવે છે અને કૂતરો ડેઇલી સર્વિસ બાંગ પુકારે છે. આરતીની અંદર હાજર રહે છે કૂતરો અને ડેઇલી સર્વિસ જે છે આરતીની અંદર બાંગ પુકારે છે. તો સંપૂર્ણ જાણકારી માટે તેમજ સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત તક જોજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો. આપણે પરબના પીર એવા સીતારામ બાપુના દર્શન કરવા માટે આવ્યા હતા અને આ જગ્યાનું જે છે વિશેષ મહત્વ છે. તો અહીં સીતારામ બાપુના એક સેવક જે છે એ આપણી સાથે છે. તો સૌ પ્રથમ તો પહેલાં આપણો પરિચય આપજો અને સીતારામ બાપુ વિશે થોડીક માહિતી આપજો. ધન્યવાદ. મારું નામ ચોકી સોરઠ, મારું નામ રવજી, મેઘવાડ સમાજનો છું. અને બાપુ જ્યારે 91 અહીંયા મેં ત્યારથી હું બાપુ ભેગો કામ કરતો, બાંધકામમાં હતો એનું કામ કરતો બાપુનું. પછી બાપુ 91 આવ્યા પછી અહીંયા તરત એને મંદિર તો ત્યારે નહોતું બન્યું. અહીંયા જમીન એક દેવજીભાઈ સોની કરતા એના શિષ્ય હતા, એને વિગો જમી લઈ દીધી અને ત્યારથી એને અનક્ષેત્ર પૂરું ત્યાં કેશુ બાપાને જાણ થઈ ગઈ મુંબઈ. એટલે કેશુ બાપા મળ્યા, એક શિવલાલભાઈ મળ્યા અને કેશુ બાપા મળ્યા પછી એને એના સમસ્ત કેશુ બાપા એના શિષ્ય હતા સીતારામ બાપુના. અને ત્યારથી એને એમ કીધું કે બાપા હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારી પૂરેપૂરી પ્રેરણા મારી માથે છે. એટલે અનક્ષેત્ર પછી એને મંદિર અને બાંધકામ ચાલુ કરાવ્યું અને અવળી બધી જગ્યાને અહીં કાંઈ પણ નહોતું. અહીંથી માણસ જાય તો બીતું જાય. ત્યાં અનક્ષેત્ર અને અવળું બધું મોટું અનક્ષેત્ર ચાલુ કર્યું ને એક ધામ બની ગયું. ત્યારે બાપા 99માં પાછા બ્રહ્મલીન થઈ ગયા. એને જવું હતું, જગત છોડીને વહી જવાનું હતું. ત્યારે એને કહી દીધું કે શું બાપાને એના કે ભાઈ મારે એટલો સમયમાં નીકળી જવાનું છે. એટલે 9/9/99 ભાદરવા સુદ અમાસના દિવસ બ્રહ્મલિંગ સીતારામ બાપુ થઈ ગયા. અને 99માં દેવ છે અને 2000ની સાલમાં એવો ગુજરાતમાં ફર્સ્ટ નંબરનો ભંડારો ક્યાંય પણ નહીં હોય. આ નેશનલ હાઈવે પર બંધ હતો અને મુરદાસ બાપુ રામમઢી સુરત એને સત્તાવાસીથી રામદેવ પારણ અને અગ્રણી તરીકે શેખનાથ બાપુ હતા મેનમાં અને એ ભંડારાનો આયોજક એને કરેલું હતું વિશાળ. અને કેશુ બાપા ત્યારે એમ કહેતા હું નથી કરતો, મારા ગુરુ મહારાજ કરે છે, હું મારું કાંઈ છે નહીં, મારા ગુરુ મહારાજ. અને અમને એને એવડી પ્રેરણા થઈ ગઈ છે તો કે બેટા કોઈ દી હમ નહીં લઈ આવવાનું કે હું કાંઈ કરતો નથી એવું જ રાખવાનું. એવા અમારા ગુરુ મહારાજના અમારી માથે પૂરેપૂરી પ્રેરણા છે. અમારા સીતારામ બાપુ અમારા દાદા ગુરુ છે અને કેશુ બાપા અમારા સમસ્ત ગુરુ છે. પણ એની એવડી બધી કૃપા છે ને અમારી માથે કે તન મન ધનથી, આપણી પાસે ધન નહીં પણ તનથી દોડી અને કામ કરવાનું મન થાય છે. ઘર પણ મને યાદ નથી આવતું. આજે 9 વર્ષથી હું મારે ઘરે નથી રહેવા, રાત રોકાવાનું નથી. ફેમિલી બહુ છે ભગવાનની દયા અને સીતારામ બાપુની અસીમ કૃપા છે. પણ સીતારામ બાપુ મને ખબર છે કે આ પડખેના રૂમમાં સૂતા એટલે 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં અહીંયા કાયમી ભજન કરવા માટે ડેલીનો ક્રમ બાપુ ભજન કરવા માટે આવી જતા. અને ભજન થઈ જાય પછી આરતીમાં 5 વાગે ત્યાં ઊભા રહી જાય આવું. અને એને વાળવું છોડવું એ કાંઈ ન રહે. પ્લસ પરબમાં એને જોડી ફેરવેલી છે. પડખેના ગામડા વાવડી છે, દેવકી છે, પછી ખંભાળિયા છે, ત્યાં ટુકડા માંગી. ત્યારે તો અટાણે તો પૈસો છે, ત્યારે પૈસો નહોતો અટાણે. ત્યારે સાધુ સંતો વટે માર્ગુ યાત્રાળુ અભ્યાગત એને આ શબ્દનો પ્રસાદ આપ્યો અને ભોજનનો શરીરનો પણ પ્રસાદ સીતારામ બાપુની પ્રેરણા એને બહુ આપ્યો અને બધાને જ્ઞાન આપ્યું. અને આજની તારીખમાં વીસી કરે તો સમાજે 7 પ્રદક્ષિણા કરે તો ઉતરી જાય છે. બોલો પ્રભના પીરની સદગુરુ સીતારામ બાપુની. આ એક અંધશ્રદ્ધાનો વિષય નથી, પરંતુ જે એમ કહેવાય ને શ્રદ્ધા હોય છે પુરાવાની શી જરૂર છે. તો કોઈ માણસને વિષી કે ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો આજની તારીખમાં પણ જે છે એ બાપુની કૃપાથી ઉતરી જાય છે. અને બાળકો કેટલા દીકરા પણ આપ્યા ઈ છે. પછી હું એક વિડીયોમાં જરાક બોલતો કે નાના બાળકો અને અમારા ગુરુભાઈ 200 છે. સીતારામ બાપુને જોયેલા નથી એવા 200 શિષ્યો જામનગર ને રાજકોટમાં છે. પણ એ ત્યાંથી જામનગર એના કોઈનો બાળકો નહોતા, એને ઘરે બાળકો
પ્લસ એને ઘેરે એટલી બધી પ્રેરણા થઈ ગઈ તો બધીની ઈશ્વરની કૃપા કરોડોપતિ થઈ ગયા. પણ એ ત્યાંથી જામનગરથી રાજકોટ આવે તો અહીંયા 900 બાપુની પ્રદક્ષિણા કરે. આપણે હું 7 પ્રદક્ષિણા વિસી ઉતરે ને હા. ઓલા 800-900 પ્રદક્ષિણા કરી સવારે મોટરું લઈ અને પાછા જામનગર વહી જાય સાંજે કારખાના બંધ કરી. એને જોયા નથી છતાં એને આત્મવિશ્વાસ છે. જો વિશ્વાસ હોય તો વિશ્વાસે વાણ ચાલે છે. એટલે વિશ્વાસ મોટો છે. હજી બાપુ જે છે એ દેવ થઈ ગયા છે, જીવતા સમાધિ લીધી છે, હા. એના વિશે થોડીક માહિતી આપો. બાપુને અહીંથી બ્રહ્મલિંગ થવાનું હતું ત્યારે બાપુને કહી દીધું ને એક સેવક હતા એને કહી દીધું, હમણાં કેશુબાપાને કહી દીધું હતું કે ભાઈ મારે જગત છોડીને જવાનું છે. એટલે એને ખ્યાલ હતી. એટલે બાપુએ સવારમાં 4:30 કે 5 ગાળામાં શરીર છોડ્યું હતું. સવારે જેથી ભાદરવી અમાસ હતું ને ત્યારે એને છોડી દીધું શરીર. અને બધાય પધારી ગયા. શેરનાથ બાપુ પહેલાં આવી ગયા સંધેરી પહેલાં. પછી સંતો મહંતો બધા આવી ગયા. કોઈ સંતો બાકી નહીં એટલા બધા આવી. જ્યારે સમાધિમાં બ્રહ્મલિંગ થવાના હતા ત્યારે આવી ગયા. અને કેશુબાપા બહાર હતા તો એ નાનો ફાઇટર પ્લેન બાંધીને આવી ગયા હતા ગાયકા. એટલે બધા અને અમે જીવતા સમાધિ એટલે બાપુને તો જોયેલા છે. જીવતા હતા તો 7 વર્ષ બહુ આનંદ લીધો અને લેવડાવ્યો. અને એને કોઈ દિવસ ભેગું નથી કર્યું. એને આવ્યું એ સીધું હરિહર જ કરે. કોઈ દિવસ એમ નથી કીધું કે ભાઈ મારું એનું બેંકમાં ખાતું નહીં, પોસ્ટ ઓફિસમાં ખાતું નહીં, એનું ખાતું ખિસ્સામાં ખાતું. ફળ ધરે આવ્યો કે ભાઈ જમાડી દો. અને જાતિ ભાતિ જ્ઞાતિ કાંઈ નહીં. 18 આલમમાં 18 વરણમાં મારો હિરલા ભરે એમ સીતારામ બાપુ ભરે 18 વરણમાં. હાલ રે ફકરી દેવંગી વિના કોણ જાણે એવા સીતારામ બાપુ. બોલો બરાબર. ના પછી અહીંયા અન્ન ક્ષેત્ર પણ શરૂ છે અને યાત્રિકો આવે તો એની માટે રહેવા જમવાની શું વ્યવસ્થા છે, એના વિશે થોડીક માહિતી આપજો. ગમે ત્યારે આવે સાધુ સંતો ઓટે માર્ગે યાત્રાળીઓ ભેગત ગમે એની માટે અન્નક્ષેત્ર ચાલુ. સવારે બપોરે 12 વાગ્યાથી ચાલુ થાય તો 2-2.5 વાગ્યા સુધી અખંડ. પછી આવતા હોય તો 4 વાગ્યા સુધી કાઉન્ટર ચાલુ હોય. કોઈ ગમે ત્યારે આવે ને અન્નક્ષેત્ર રહેવાની સગવડ, બસ યાત્રાળીઓ આવે એની માટે સગવડ પૂરેપૂરી અહીં વ્યવસ્થા સંતો માટે, સાધુ માટે, યાત્રિક માટે, અભ્યાગત માટે, બધા માટે છે. પછી અહીંયા ક્યાં ક્યાં દેવ સ્થાન જે છે એના વિશે થોડીક માહિતી આપજો. એક તો અહીં રામદેવજી મહારાજ, સીતારામ બાપુ જ્યારે હતા ત્યારે એ રામદેવજી મહારાજના પૂરા ઉપવાસિક હતા. સનાતનને પૂરેપૂરા ભરેલા હતા. સતી સનાતન વચ્ચે એને મને બહુ વાત કરેલી કે સનાતન ધર્મમાં મને પણ કંઠી નાખવાનું કીધું. ત્યારે તો નાનો હતો એટલે અણસમજમાં ન બાપુને મળ્યો. કેમ કે ઓલા ગંગાજી નીકળી ગયા પણ આપણે ખબર પડી નહીં એવું થયું. અને સનાતનને એવડા ભરેલા હતા. રામદેવજી મહારાજનું મંદિર છે. પછી ધૂણો બાપે ચેતન કર્યો છે પોતાની જાતે હાથથી 91-93માં ધૂણો ચેતન કર્યો બાપુ. અને ચેતન કરો ને આજની તારીખ સુધી ધૂણો ચેતન જ છે અને હાલે છે અને હાલ છે. પ્લસ આ યજ્ઞશાળા છે, શિવ મંદિર છે, ભોળાનાથનું મંદિર અને સૌરવ મંડપ સ્તંભ છે અને ગુરુગાદી અને ભોજનાલય. કે બાપુની કૃપાથી જે છે એ મને કેન્સર જેવો રોગ પણ મટી ગયો છે તો એના વિશે થોડી માહિતી આપજો. મને કેન્સર થયું. મારા બાળકો નાના બહુ નાના. એટલે એક છોકરો હતો એ 5-6 વર્ષ 7 વર્ષનો, બીજો એ 1 વર્ષ નાનો મોટો. એટલે હું આ દાઢી પોઝિશનમાં છે એવી દાઢી હતી કંઈ કાળી હતી અને બેઠો રહ્યો હતો. પછી કે ભાઈ મને કે કેમ તું મૂંઝાય? મેં કે મને કેન્સર થયું છે. રોવા માંડ્યું. મને એક વાહમાં થાપો મારી અને પરબનો પ્યાલો પાયો સદગુરુ મહારાજની કૃપાથી અને મને કેન્સર મટી ગયું. મને કે તપાસ કરવી હોય તો કરજે. તો મારું તો જીવન ન રહે ને, માણસ છે. પાછો હું નાથાલાલ પાર્કમાં તપાસ કરવા ગયો તો મને એ ડાઘ નહોતો. ત્યારથી મને અંદરથી એવું થઈ ગયું કે ભાઈ આપણે જગત છોડીને તો વહી જ જવાના, મરી તો ગયા હતા પણ હવે એના માટે થોડુંક જીવન અહીં ફળવી દઈએ તો વધારે જેટલું થાય એટલું. એટલે ત્યારથી હું અહીંયા મારું જીવન છે. કારણ કે બાપુએ આ જીવન જે છે તમને આપેલું છે તો એના સેવાની અંદર પણ તમે સમર્પિત કરવા અને મને એમ થાય કે હું આખું આ શરીર અહીંયા છૂટી જાય તો ખુશી થઈ. આવું મારું મંતવ્ય અંદરથી છે કે ભાઈ આવું થઈ જાય અને આ શરીરમાં કાંઈ ડાઘ ન લાગે એવી મારા ગુરુ મહારાજની કૃપા, દાદા ગુરુની કૃપા, કેશુ દાદાની કૃપા એટલી થઈ જાય એટલે બસ. કેશુ બાપાના શિષ્યો અમે 200 છોકરાઓ હોય છે. એમાં જામનગરથી છે અને રાજકોટથી છે. એમાં રાજકોટથી સાઈરામ દવે ભાઈ છે, એના ભાઈ કિશનભાઈ દવે છે. પણ એટલી બધી મહાન વ્યક્તિ છે કે એટલા સત્સંગી છે કે આપણી શરીરની ખોજ કરીને બતાવે કે ભાઈ તમારા ભીતરની અંદર આ વસ્તુ છે એને તમે જાગૃત કરો. તમારી પાસે આ વસ્તુ છે, બહાર ક્યાંય ખોજ કરો, અંદરની ખોજ કરાવે એવા કિશનભાઈ. એટલે એમાંથી મને મુક્ત કરી અને મને અત્યારે
આમાં મને લઈ આવ્યો છે. અને કિશનભાઈને હું ધન્યવાદ કરું, મારા ગુરુભાઈ છે. અને કેશુ બાપાને અમે 200 શિષ્ય છે, પણ એટલા અમે માની છીએ એને કોઈ સીમા નહીં. કેમ કે કેશુ બાપા એવા અંતર્મુખી એવા છે કે નિસ્વાર્થી. એને કોઈ દી એમ નથી કીધું કે આમ હું ખવડાવું છે, મારું છે, આવું કોઈ દિવસ એના મોઢામાંથી નહીં. કોણ કરે તો મારા ગુરુ મહારાજ સીતારામ બાપુ કરે. આ વાત શબ્દ એના આખા આશ્રમમાં જો એની તકદીર નહીં હોય, એનું નામ નહીં, એનું ફોટો નહીં હોય. અને અમે હજી કહેતા બાપા તમારું ફોટો કાંઈક તકદીર રાખી તો ના પાડે કે નહીં, મારા ગુરુ મહારાજ કરે આજની તારીખ સુધી. આવું કેશુ બાપાનું મન છે ને એના શબ્દ લીધે એના તો બહુ લાખોના છે, પણ એનાથી અમે 25 ગ્રામ જેટલું થાય તો અમારી માટે બહુ ધન્યવાદ છે. બોલો બરાબરના પીર. આ જે છે સીતારામ બાપુની ગુરુ ગાદી છે અને અહીં એક જોડી પણ રાખેલી છે, તો તેના વિશે થોડીક માહિતી આપજો. સીતારામ બાપુ અમારા દાદા ગુરુ છે, કેશુ બાપા અમારા ગુરુ છે. અને સીતારામ બાપુ સમસ્ત પરબમાં 60 વર્ષ અને શ્રાવણ જ કર્યું છે. પ્લસ ખંભે જોડી લઈ અને બધા ગામડામાં ટુકડો માંગી ભિક્ષાવૃત્તિ કરી ટુકડો માંગી અને સાધુ સંતો વટે માર્ગો યાત્રાળુ અભ્યાગતને બાપુ જમાડતા. અને એને એ શીલો રાખ્યો તો ચોકી આવી અને પહેલાં આવીને સીધો અનક્ષેત્ર જ ચાલુ કર્યું બાપુએ. અને હરિહર અને સીતારામ બાપુ પડખેનો રૂમ છે એમાં સૂતા અને 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં અહીંયા ભજન કરવા આવી જતા ડેઇલી માટે. આ ક્રમ મેં ખુદે જોયેલો કે બાપુ ભેગો હું અહીંયા હતો. અને અમારા ગુરુ કેશુ બાપા હતા, એમને પણ એને બહુ જોયેલું, બહુ એટલે બહુ. અને કેશુ બાપાની અમે એકાબીજાને એટલા બધા. બાપુ કેશુ દાદા મને એમ કે બહાર રોડે માણસો નીકળે તો એને બરકી અને પ્રસાદ લેવડાય. કોઈ પણ આવે હરિહર કરે યાત્રા કે બરકી અને ખાસ તારે પ્રસાદમાં ધ્યાન દેવાનું છે. આવા ભાવિકને આવા શબ્દનો પ્રસાદ આપે અને ભજનનો પ્રસાદ આપે. સીતારામ બાપુના બીજા એક સેવક જે છે શિવલાલભાઈ, એ આપણી સાથે છે અને અમેરિકાથી છે પોતે. તો એ વિશેષ જે છે એ બાપુની કૃપા પ્રાપ્ત થઈ છે, તો એના વિશે થોડીક માહિતી આપજો. બાપુ મને 91માં એક ભાઈ મારા ઘરે લઈને આવ્યા હતા. અને ત્યારે સીતારામ બાપુ પરબના સેવક હતા. એટલે મને કીધું કે સીતારામ બાપુ અહીં આવ્યા છે મુંબઈ. એટલે મને કીધું કે તમારે ત્યાં પધરામણી કરવી. તો એટલે મારે ત્યાં પધરામણી કરી બાપાએ. અને ત્યાર પછી મને બાપાની મારા ઉપર દયા થઈ ગઈ, બહુ સારી દયા થઈ ગઈ. એને મને 2-3 કામ સોંપ્યા અને મારા કામે થઈ ગયા છે બધા. નિશાનની બધી મને કીધું કે તારે બધું નિશાન ને મંદિરનું બધું બનાવવાનું. એટલે બાપાની મહેરબાની બહુ સારું અને બધાને ઘણાને બહુ સારું થઈ ગયું. મેજોરિટી બધાનું સારું જ થયું છે. જેની પાસે કાંઈ નહોતું એને ઘણું બધું આપ્યું બાપાએ. એવી કૃપાઓ તો ઘણી બધી થયેલી છે, ઘણી બધી. આર્મીના જવાનો આવે ને એ લોકોને પણ સમજાવી રીતે દેખાડેલું છે. એટલે આ બધી જ્યારે નહીતર આર્મી કોઈ દિવસ તમારે ત્યાં ન આવે. આજે જગ્યાની છે ને આર્મીની ઓલીથી બધું આખું બનાવતા. છોકરાઓ બધા આવતા હતા, આપણે તંબુની બધું નાખી જતા હતા. ત્યારે બાપુ પાસે કાંઈ નહોતું. પણ બાપુ પાસે એની સેવા હતી. એટલે સેવા એટલે કઈ ટુકડો ન્યાહારી ટુકડો. બાપુ કેવું કહેતા ટુકડો ન્યાહારી ટુકડો. મારે કાંઈ જોતું નથી, મારે ટુકડો જ ખવડાવો બસ. અને બાપુએ ટુકડો બધાને ખવડાવ્યો અને બધા સેવકોનું સારું કર્યું છે અને કરતા રહે છે. અને ઘણી આ જેમ અમારા ભાઈએ કીધું ગુરુભાઈએ કે જેમ કેન્સર મટી ગયા એવું ઘણા બધાને રોગોનું ઘણું બધું સારું થઈ ગયું છે. અને ઘણાના ઘરે પારણા પણ જેને નહોતા 10-12 વર્ષ થઈ ગયા એના ઘરે પારણા પણ બંધાણા છે. બાપાની મહેરબાની.